વડોદરામાં બેંક કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે। મુજમહુડા ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। શ્રમિક વિરોધી કાયદાનો વિરોધ થઈ રહ્યો છે। તમામ ટ્રેડ યુનિયન એકજૂથ થઈ વિરોધ નોંધાવી રહ્યા છે। પોતાની પડતર માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહ્યા છે। કર્મચારીઓ હડતાળ ઉપર છે। ઘણા સમયથી તેમની માંગણીઓ છે કે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે અને જે શ્રમિક વિરોધી જે પોલિસીસ છે તે પણ નાબૂદ કરવામાં આવે। ત્યારે આજે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે। વ્યાસી એક મહિનામાં બીજી વાર તમારે અહીંયા સ્ટ્રાઇક કરવી પડે, એવા તો કયા કાયદા છે કે જેનો વિરોધ છે ને તમારી પડતર માંગણીઓ શું છે? અમે બીજી અમારી આ સ્ટ્રાઇક છે, આની આગળની સ્ટ્રાઇક પણ સરકારે અમારી પર ઠોકી દીધેલી। એ સ્ટ્રાઇક 5 દિવસનું વીક હોવું જોઈએ એ રીતના અમારી માગણી હતી। ત્યાર પહેલાં પણ અમે 3 વખત સરકારને, આઈબીએ અને ડીએફએસને નોટિસો આપી ચૂક્યા હતા, પણ સરકાર તરફથી છેલ્લા 10 વર્ષથી એ 5 દિવસની માગણીનો સ્વીકાર નહીં કરાઈ અને બેંક કર્મચારીઓ તમામ બેન્કિંગ ઉદ્યોગ પર એ સ્ટ્રાઇક ઠોકી દેવામાં આવેલી। એ સ્ટ્રાઇકમાં બેન્કિંગ ઉદ્યોગના 99 સંગઠનો એમાં જોડાયા હતા। આ સંગઠનમાં આજની આ સ્ટ્રાઇકમાં 3 સંગઠનો જોડાયા છે બેન્કિંગ ઉદ્યોગના, પરંતુ બાકીના સંગઠનોનો પણ સંપૂર્ણ અમને ટેકો છે। એટલે એ રીતના આ સ્ટ્રાઇક પણ અમારા માથા પર જે સરકાર તરફથી જે 4 નવા લેબર કોડ જે દાખલ કરવામાં આવ્યા છે એ લેબર કોડ પાછા લો, એ કર્મચારીઓના લેબરના હિતમાં નથી, એ અમારી મુખ્ય માગણી છે। અને સંઘર્ષ એ તો શું કહે, લેબર પાસે એક જ શસ્ત્ર છે, સંઘર્ષ કરવો, અને સંઘર્ષ થકી અમે કામદારોના હિતોની રક્ષા કરીશું એવું અમને સખ્ત માનવું છે। અને એને લઈને અમે આજે આ સ્ટ્રાઇક પર છીએ। નિરાકરણ નહીં આવે તો શું થાય? નિરાકરણ નહીં આવશે તો આગળ બીજા જલદ પ્રોગ્રામ આપવામાં આવશે। સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ અને બેંક કર્મચારીઓના જે 3 યુનિયન છે, એઆઈબીએ, એઆઈબીઓ અને બેફી, એ 3 યુનિયનો દ્વારા આગળનો જલદ કાર્યક્રમ પણ આપવામાં આવશે આ લેબર કોડની વિરુદ્ધમાં। બેંક કર્મચારીઓ હડતાળ પર છે। 5 દિવસનું સત્તા રાખવામાં આવે, સત્તાની કામગીરી બેંકમાં 5 જ દિવસ કરવામાં આવે, સાથે જ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે અને જે શ્રમિક વિરોધી જે કાયદાઓ છે તે પાછા લેવામાં આવે, તેની માંગ સાથે ફરી એકવાર બેંક કર્મચારીઓ હડતાળ પર છે। અને મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે ગ્રાહકો છે તેમની કામગીરી પર પણ અસર પડવાની છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। ત્યારે અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। ટ્રેડ યુનિયનો ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે। હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। જી હિરેન। જો અલગ અલગ કર્મચારી સંગઠનો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના જે નવા લેબર લો છે એ નવા લેબર લોના વિરોધમાં આ અત્યારે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ખાસ જે માંગણીઓ છે એમાં નવા 4 લેબર કોડ છે તેને રદ કરવામાં આવે, નવા વીજ બિલનો કાયદો છે એને રદ કરવામાં આવે, સાથે કાયમી નોકરી સહિતની માંગણીઓ છે જે રજૂઆત કરી રહ્યા છે બહેનો, એમની સાથે વાત કરીશું। શું રજૂઆત છે, શું મુદ્દાઓ છે, શું મુદ્દાઓ છે, વિરોધ કરવાનું કારણ શું? અત્યારે સરકારે જે અમારા બજેટની અંદર કોઈ પણ આપ્યું નથી। 2017 થી કોઈ પણ વધારો કેન્દ્ર સરકારનો નથી અને રોજને રોજ અમારા પાસે એટલી બધી કામગીરી કરવામાં આવે છે। અમે 24 કલાક કામ કરીએ છીએ, છતાં અમારી કામગીરી પૂરી થતી નથી અને એક મહિલાઓનું શોષણ કરે છે આ સરકાર। અને જે પગાર વધારો અમે નિયત કર્યો છે એનો અમલ કરે અને અમને કંઈક બજેટમાં અમારું જે નિયત કર્યો છે એ જ અમને આપવો જોઈએ। અને પોષણ ટેકરની કામગીરી ખૂબ જ વધી ગઈ છે। દિવસે ને દિવસે ઢગલો કામગીરી અમારા આંગણવાડીની અંદર બહુ જ મજૂરી કરાવે છે। હાઈકોર્ટના જે સૂચનો છે, આદેશ છે, એનું પાલન કરવું જોઈએ। બીજી તરફ બેંક કર્મચારી એસોસિએશન છે તે પણ અહીંયા જોડાયું છે, બેંકના કર્મચારીઓ છે એ પણ જોડાયા છે, એમની પણ જે માંગણીઓ છે એની સાથે અહીંયા રજૂઆત માટે પહોંચ્યા છે। કયા મુદ્દાઓ છે ખાસ બેંક કર્મચારીઓ માટેના કે જેને લઈને વિરોધ કરવો પડી રહ્યો છે? જે 4 લેબર કોડો અત્યારે જે 4 લેબર કોડો જે અત્યારે જે નાખવામાં આવ્યા છે અને જૂના લેબર કોડો જે રિમૂવ કરવામાં આવ્યા છે એના વિરોધમાં અમે લોકો અત્યારે સ્ટ્રાઇક ઉપર છીએ અને જે પ્રદર્શન કરીએ છીએ। સ્વાભાવિક રીતે અન્ય આગેવાનો છે એમની સાથે પણ વાત કરીશું। ખાસ જે મુદ્દાઓ છે એમાં કેટલી અસર આ નવા લેબર કોડથી કર્મચારીઓને થઈ રહી છે? કર્મચારીઓને નવા લેબર કોડથી એ અસર થશે કે તેમને હડતાલ કરવાનો હક છીનવી લેવાયો છે। બીજા શબ્દોમાં
કે 60 દિવસની નોટિસ આપવી પડે પછી જ તમે હડતાલ કરી શકો. તમારા ટ્રેડ યુનિયન રજિસ્ટ્રેશન છે એ કમસે કમ 100 થી 300 માણસ હોય તો જ કરી શકો. અને કોઈ પણ હડતાલના નિયમમાં પણ વધારે સ્ટ્રિક્ટ બન્યા છે. બેંક કર્મચારીઓને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી, દરેક કર્મચારીઓને લાગે વળગે ત્યાં સુધી એ 60 દિવસની મુદત ના હોય અને બેંક કર્મચારીઓ ના હોય તો જેલ સુધીની સજાની જોગવાઈ કરી છે, જે અત્યંત નિંદનીય છે. આજનો જે તમારો વિરોધ છે, હડતાલ છે, એનાથી કેટલું કામ ઠપ થશે અથવા તો ટ્રાન્ઝેક્શનમાં જો આંકડાકીય કહી શકાય તો અંદાજે કેટલા કરોડના ટ્રાન્ઝેક્શનો અટકશે? આજે બેંક કર્મચારીઓનું ગુજરાતની અંદર જે 15,000 થી 20,000 કર્મચારીઓ હડતાલમાં જોડાશે અને 15,000 કરોડનું કામકાજ છે એ આજે ઠપ થશે. સ્વાભાવિક રીતે બેંક કર્મચારી એસોસિએશન અને અન્ય કર્મચારી સંગઠનો દ્વારા આ નવા 4 લેબર કોડ જે છે એ લેબર કોડ સહિતના અલગ અલગ મુદ્દાઓને લઈ દેશભરની અંદર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ધન્યવાદ હિરેન આ માહિતી માટે.